મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો ને મજામાં જ રહેજો એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. એ છે ને મિત્રો, આ વડ હું શું લેવા વાપરું ખબર? કારણ કે બધાના જીવનમાં સુખ દુઃખ આવે અને એ તો આવવાનું જ છે. જિંદગી છે તો સુખ ને દુઃખ આવવાનું, પણ બધું ભૂલવાનું અને શાંતિથી રહેવાનું. ભૂલશો તો જ તમારો મેળ આવશે ને તો જ શાંતિથી જિંદગી જીવાશે. એટલા માટે હું તમને કહું કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો અને મજામાં જ રહેજો એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ને આ વર્ષ ચોક્કસ ને ચોક્કસ યાદ રાખજો. ને આજે છે ને અમે ક્યાં આવ્યા ખબર? હલો, એ તમને કહી દઉં કે આજે હું આવીશું શિહોર. શિહોર હું લેવા આવી? કેમ કે મારે તમને ખબર જ છે કે જાજુ મારે શિહોર જવાનું હોય. શિહોર હું લેવા આવી ખબર? સેવ પાડવા, ઘઉંના લોટની સેવ પાડવા આવી. મારા બાપુજીને દર વર્ષે મારે પાડી દેવાની ઘઉંના લોટની સેવ. કેરીના રસદારે જો તમે ખાતા હો ને તો મને કમેન્ટમાં કહેજો કે હા. ને હાલો હું તમને બતાવું. આજે મેં બનાવી છે ને સુકાઈ હતી ને, કેમ કે અહીંયા તડકો બહુ છે. જો અત્યારે તો સુકાઈ પણ ગઈ. બપોરે જ પાડીશું 12:30, અને અત્યારે વાગ્યા છે 5 જેવું થયું છે, પણ સુકાઈ ગઈ. એટલે આવી બધી ભેગી કરી નાખી. ને હવે મારે હમણાં જવાનો ટાઈમ થશે અડધો કલાકમાં ઘરે. એટલે મેં તો વિડીયો બનાવું ને વિડીયો તમારો ઘરે જઈને મુકાવાનો છે, ત્યારે એડિટિવ થશે નિરાતે. ને આ છે ને મારા ભાઈના ફળિયામાં લીંબુડીનું ઝાડ છે. લીંબુડી ને દાડમડી બે ભેગું થયું ને કેવી રીતે થયું ખબર? હું તમને બતાવું. આવા કાંક દાડમના ફૂલ આવ્યા છે, બહુ જ આવ્યા છે. મારા ભાઈ કહે છે હાલો આવું હો. અમારા ભાભી સોડા લઈને આવ્યા કે હાલો મીનાબેન સોડા પીવા. જો આવી રીતે આ કાંઈક આવું થયું છે બધું. આ લીંબુડી ને આ દાડમડી બોલો આમ ભેગું એક હારે. જો આમ છે. બે જણા સોડા આપો છો, ફોડી લો ને કોની રેવા દો, ભાઈ ને ભાભી. હાલો લાવો. આ જો ભાભીએ ખોલી નાખી એટલે એની લઈ લીધી. ભાઈ ને તો હાલે, ભાઈ ઈ તમે પી જાઓ. ભાભી લઈ આવ્યા સોડા ને કે લેવા હવે સોડા. તો હવે મિત્રો આપણે થોડીક સોડા પી લેવી ને હાલો બધા સોડા પીવા.